હલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને બધા? આજે આપણે ધોરણ 9માં નવા વિષય તરીકે સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરવાની છે. સામાજિક વિજ્ઞાન તમે નોખા સ્વરૂપમાં નાનપણથી ભણતા જ આવો છો. જેમ કે તમે નાનપણમાં એને પર્યાવરણ વિષય તરીકે હતું, ત્યાર પછી સમાજ વિદ્યાના વિષય તરીકે તમે ભણ્યા, અને હવે હાઈસ્કૂલમાં એમને સામાજિક વિજ્ઞાન તરીકે આપણે એને ભણીશું. મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં તમારો પહેલો પાઠ એ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આપણે જાણીએ છીએ કે 1947 પહેલાં ભારત ઉપર બ્રિટિશ સામ્રાજ્ય હતું, એટલે કે જેને આપણે અંગ્રેજો તરીકે ઓળખીએ છીએ તે. હવે આપણને એમ થાય કે ભારતમાં તો વર્ષો પહેલાં રામ હતા, કૃષ્ણ હતા, આ સિવાયના બીજા કેટલા બધા રાજાઓ હતા. તો પછી આ બ્રિટિશરો ભારતમાં આવ્યા ક્યાંથી? એનો સત્તાનો ઉદય અહીંયા થયો કેવી રીતથી? તો એમના માટે આપણે થોડાક વિસ્તારથી જોઈએ તો કે આપણને એક તો ખબર છે કે પ્રાચીન કાળથી ભારત છે એ આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારત જેવું વિશ્વમાં બીજા કોઈ દેશનું સ્થાન જ નથી. એક તો આર્થિકની દ્રષ્ટિએ ભારત પાસે એટલી બધી સંપત્તિ હતી કે તમે જુઓ યાર, કે આપણે 2,500 વર્ષ પહેલાં અહીંયા સોનાનું ચલણ હતું. સોનાના સિક્કા ચલણ તરીકે હતા. ચાણક્યના વંશમાં તમે જુઓ, ધનનંદ છે એ સોનાના સિક્કાઓ એકઠા કરી અને જમીનમાં દટાવવાના દાખલા છે, જેને કારણે ચાણક્યના પિતા ચણકે એમનો વિરોધ કર્યો. એમ તો આર્થિક વારસો ખૂબ જ ભારત પાસે સારો. એ ઉપરાંત સાંસ્કૃતિક વારસો, સંસ્કૃતિની બાબતમાં જોઈએ તો ભારતની જે સંસ્કૃતિ છે, સાંસ્કૃતિક વારસો છે, એવો એકેય પાસે નથી. અને આત્મા અને પરમાત્મા વિશેની ભારતની જે શોધ છે, ભારતના જે વિચારો છે, એ આધ્યાત્મિક વારસો, દુનિયાના મહાન ગ્રંથો પણ ભારત પાસે છે. આમ આધ્યાત્મિક વારસો પણ ભારત પાસે શ્રેષ્ઠ પ્રકારનો હતો. એને કારણે ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતમાં આ ઉપરાંત મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી, અને ત્યાં આ વસ્તુ થતી નથી. યુરોપમાં અતિશય ઠંડીને કારણે આ બધી વસ્તુઓ ત્યાં મળતી નહીં, અને માંગ છે એ પુષ્કળ હતી. મરી મસાલા છે, તેજાના છે, એકદમ રેશમી કાપડ છે, આ બધી વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ નહોતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જે થતો હતો, એ વ્યાપાર છે કાં તો જમીન માર્ગે થતો હતો અથવા તો જળ માર્ગે થતો હતો. આ બે માર્ગ હતા કે જ્યાંથી વ્યાપાર કરી શકાય. ત્યારે વિમાન કે હવાઈ માર્ગને આ તો કંઈ હતો નહીં. હવે જમીન માર્ગે આવવું હોય તો કેવી રીતથી આવી શકાય? અને જળ માર્ગે થતો આ માર્ગના કેન્દ્ર સ્થાન કયું હતું? તો કે કેન્દ્ર સ્થાન હતું તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ. તુર્કસ્તાનનું ઇસ્તંબુલ, એટલે જેને આપણે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખીએ છીએ, એ એનું વડું મથક હતું. હવે મિત્રો, તમારે જોવું હોય તો કેવી રીતે થાય? દાખલા તરીકે જો આ પોર્ટુગલ છે, આ મેં જે પોઈન્ટર રાખ્યો છે એ પોર્ટુગલ. હવે આ જે ઘાટી કરેલી લીટી છે એમાં ક લખેલો છે નકશાની અંદર. એ ક છે ને એ કોન્સ્ટેન્ટિનોપલ છે. જો અહીં નીચે બતાવેલું છે ક એટલે કોન્સ્ટેન્ટિનોપલ, બરોબર. આ ઘાટી લીટી છે એ જૂનો જળ જમીન માર્ગ, જૂનો રસ્તો આવવા માટેનો. અને આ ટપકા ટપકાવાળી લીટી છે જે એણે બહારથી ફરીને આખો દરિયો વિંધીને જે અહીંયા ભારત આવવા માટેના પ્રયત્ન કર્યા છે, અહીંથી એ બધા જે છે એ નવો માર્ગ છે. હવે આ કોન્સ્ટેન્ટિનોપલથી ક્યાંથી આવવાતું? તો કે કોન્સ્ટેન્ટિનોપલથી આ જળમાર્ગ જે છે એ આ અહીંયા પોર્ટુગલથી કોન્સ્ટેન્ટિનોપલ આવવાતું ત્યાંથી તુર્કસ્તાનમાંથી ઈરાક, બગદાદ, ઈરાન, અને ત્યાંથી ઈરાનથી જળમાર્ગે પાછું હિન્દ મહાસાગર થઈને ભારતમાં પ્રવેશ થતો. એમાં ભારતમાં કાલિકટ બંદરેથી ત્યાં એ લોકો વેપાર કરતા.
હવે આ બધું થયું હું તુર્કિસ્તાનનું ને બધું, કે એમાં બન્યું એવું કે તુર્ક મુસ્લિમોએ 1453ની અંદર આ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું. તુર્કના જે મુસલમાન હતા એ લોકોએ યુદ્ધ કરી અને 1453માં કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું. એટલે એ લોકોએ શું કર્યું, ત્યાં મોટો બધો જકાત નાખી દીધી કે અહીંથી કોઈને જો વેપાર કરવો હશે, ચાલવું હશે તો આટલા એને ચૂકવવા પડશે. હવે એ પોસાય એવું હતું નહીં, અથવા તો એને જળમાર્ગી બંધ જ કરી દીધો. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈ અને ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો. હવે યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. હવે ભારતની જે વસ્તુ છે, મરી મસાલા છે, તેજાના છે, એમના વગર તો યુરોપના લોકોને ચાલે એમ હતું જ નહીં. એટલે ગમે તેમ કરીને એમને નવો જળમાર્ગ શોધવો પડે એમ જ હતો અને નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત તેમને ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનનો યુગ છે એ પ્રારંભ થયો. હવે ભારત આવવાના જળમાર્ગની શોધ, તો કે ભારત આવવા માટે જળમાર્ગ શોધવો એ ફરજિયાત થઈ ગયો. મરી મસાલાના તેજાના વિના ચાલે એમ નહોતું. એટલે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, એની આર્થિક સહાય અને પ્રોત્સાહન, આ બધાને કારણે સાહસવીરોએ જળમાર્ગ શોધવાની શરૂઆત કરી, પ્રયત્નો ચાલુ કર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા, જેમાં એક સાહસવીરનું નામ છે બાર્થોલોમ્યુ ડાયઝે. બાર્થોલોમ્યુ ડાયઝે શું શોધ્યું, તો કે તમે દુનિયાના નકશામાં જોતા હશો, આફ્રિકા, મોઝામ્બિક અને ત્યાંથી સાવ નીચે હિન્દ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર જ્યાં ભેરો થાય છે, ત્યાં એક ભૂશીર છે અને એ ભૂશીરનું નામ એણે કેપ ઓફ ગુડ હોપ, કેપ ઓફ ગુડ હોપ, જો તમે જોઈ શકો છો, અહીંયા પોર્ટુગલ છે, બરાબર, ત્યાંથી આ એલેક્ઝાન્ડ્રિયા, ત્યાંથી આ આફ્રિકા, આફ્રિકાથી મોઝામ્બિક, અને પછી જ્યાં નીચે છે ને દરિયામાં ટપકું, એ કેપ ઓફ ગુડ હોપ, એ શોધવાવાળો કોણ છે, તો બાર્થોલોમ્યુ ડાયઝે, જેને કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી. ત્યાર પછી એક નવો નરબંકો, એક નવા સાહસવીર, જેનું નામ છે ક્રિસ્ટોફર કોલમ્બસ. કોલમ્બસનું નામ બહુ જાણીતું જળમાર્ગવાળા શોધવાવાળા માટે. એમાં ક્રિસ્ટોફર કોલમ્બસે શું કર્યું, સ્પેનના રાજાની આર્થિક સહાય લીધી અને એક નવા જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવી અને એણે ત્યાં અટકી ગયો. ત્યારે લગભગ કોલમ્બસે આજીવન એવું માની લીધું એણે કે મેં ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. પણ પછી પાછળથી ખબર પડી કે આ ભારત તો છે જ નહીં, આ તો આ છે શું, અને એ ભારત નથી અને વાસ્તવિક પ્રદેશ શું છે એ સ્પષ્ટતા કરી અમેરિગો વેસ્યુચીએ, અને એણે એને શોધ કરી અને સ્પષ્ટતા કરી, એટલે એ નવા પ્રદેશનું નામ અમેરિકા આપવામાં આવ્યું. જો ફરી એક વખત તમે જોઈ લ્યો, 1492માં ક્રિસ્ટોફર કોલમ્બસે એક સાહસ યાત્રા શરૂ કરી સ્પેનના રાજાની આર્થિક સહાયથી, અને એ સાહસ યાત્રા દરમિયાન એણે જે હાલનું વેસ્ટ ઇન્ડિઝનો તે ટાપુ છે એ એમણે શોધ્યો. પણ આજીવન એ એવું જ માનતો રહ્યો કે મેં ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. પણ પછી અમેરિગો વેસ્યુચીએ એવું સાબિત કર્યું કે ભાઈ આ ભારત આવવાનો જળમાર્ગ નથી, આ એક નવો જ દેશ છે. આ શોધવાવાળો, સ્પષ્ટતા કરવા અમેરિગો હતો, એટલે એ દેશનું નામ અમેરિકા પડ્યું. આમ કોલમ્બસે અમેરિકા દેશની શોધ કરી. હવે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા, જો ભારતનો જળમાર્ગ શોધવાવાળો હવે આવે છે, અને એ છે પોર્ટુગીઝ. એ વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની 1498માં, જો ઓલા કોલમ્બસે ક્યારે ચાલુ કર્યું હતું, 1492, આ 1498, 6 વર્ષ પછી વાસ્કો દ ગામા, ઘણા વાસ્કો ડી ગામા એમ બોલે છે, પણ એ ડી બોલો તો ગુજરાતીમાં દ થઈ જાય,
વાસ્કો દ ગામાએ 1498માં ભારતીય ખલાસીની મદદથી ભારતના પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. ભારતનું જે પશ્ચિમ કિનારે કાલિકટ, તમારે જોવું હોય તો દાખલા તરીકે જો આ ભારતનો નકશો છે, આ ઈરાન છે, આ ભારત છે, બરોબર. હવે અહીં કાલિકટ છે, જો આ કાલિકટ, આ કોચી અને આ કાલિકટ. એટલે એ કાલિકટ છે એ ભારતીય ખલાસીની મદદથી ત્યાં પહોંચ્યો. હવે ત્યાંનો રાજા કોણ હતો કાલિકટનો? તો કે જે તે સમયે આ વાસ્કો દ ગામા ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાંનો રાજા હતો સામુદ્રિકે, જેનું નામ છે ઝામોરીને. તેને આવકાર આપ્યો અને રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલ્લા પડ્યા. જો ફરી એક વખત જોઈ લ્યો, 1492માં ક્રિસ્ટોફર કોલમ્બસે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ શોધ્યો, જે અમેરિગોએ સ્પષ્ટતા કરીને એને અમેરિકા તરીકે ઓળખાયું. પછી 1498માં પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો અને ભારતના એક ખલાસીની મદદથી એ કાલિકટ બંદરે આવ્યો. ત્યારે કાલિકટ બંદરનો રાજા સામુદ્રિકે એટલે કે ઝામોરીને તેનું સ્વાગત કર્યું અને વેપાર કરવાની છૂટ આપી. આમ આખા વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ સાબિત થઈ, કારણ કે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર છે એ હવે ખુલ્લા થઈ ગયા, કેમ કે જળમાર્ગ છે એ શોધાઈ ગયો હતો એમ. ત્યાર પછી ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન એટલે કે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે ફિરંગી પ્રજા આવી. જો સૌથી પહેલાં ફિરંગી પ્રજા આવી 1947માં. જે પ્રજા હતી એ કોણ હતી? બ્રિટિશરો હતા. આ કોણ છે? ફિરંગીઓ છે. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ સૌથી પહેલાં પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ કઈ વસ્તુ લઈ લીધી? તો એક તો આપણું ગુજરાતનું દીવ, બીજું દમણ, ત્યાર પછી ગોવા, ત્યાર પછી કોચીન અને મલ્લાકા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી લીધા. જો આજે તમે દીવ જાઓ, ગોવા જાઓ, દમણ જાઓ તો ત્યાં ફિરંગીઓએ બનાવેલા નોખા જે એના જેલ છે, એના ચર્ચ છે, આ બધું તમને જોવા મળશે. પોર્ટુગીઝોના વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈ અને આ પોર્ટુગીઝોએ ભારતમાં વેપાર કર્યો અને બહુ સફળ થયા, એટલે બીજા દેશોવાળાને પણ એમ થયું કે હાલો આપણે જઈએ. એટલે સૌથી પહેલું સાહસ કર્યું હોલેન્ડના ડચ લોકો, જે અત્યારે વલંદાઓ તરીકે ઓળખાય છે. અને ત્યાર પછી ડેનમાર્કના ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. જો સૌથી પહેલાં પોર્ટુગીઝ લોકો, એણે દીવ, દમણ, ગોવા અને મલાકામાં પોતાના સ્થાન સ્થાપ્યા. આ બધું જોઈ અને હોલેન્ડવાળા આવ્યા, એના ડચ લોકો એટલે કે વલંદાઓ, અને ત્યાર પછી ડેનમાર્કના ડેનિશ લોકો. હવે આ વેપારીઓ ભારત સાથે આ બધા લોકોએ વેપાર ચાલુ કર્યો. આ બધાને જોઈ અને ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. હવે પોર્ટુગીઝ આવ્યા, આ ડેનિશ લોકો આવ્યા, ડચ લોકો આવ્યા, તો પછી આ બ્રિટિશરો કેમ રહી જાય બાદ? એટલે ઇંગ્લેન્ડના વેપારીઓએ નક્કી કર્યું કે આપણે પણ ભારતમાં વેપાર કરવા જઈએ, અને એણે વેપાર માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે પૂર્વના દેશો સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાની છૂટ આપી, અને 1608માં કંપનીનું પ્રથમ વહાણ વેપાર કરવા માટે કપ્તાન વિલિયમ હોકિન્સ. જો 1600માં રાણી એલિઝાબેથે છૂટ આપી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1608માં કંપનીનું પ્રથમ વહાણ, એનો કેપ્ટન હતો વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં, અને આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા
સુરતમાં બ્રિટિશ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક સ્થપાણી. જો 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપની રાણી એલિઝાબેથના કહેવાથી આવી, એમાં હોકિન્સ વિલિયમ હોકિન્સ એનો કેપ્ટન હતો. સુરતમાં વહાણ લઈને આવી તો ગયો, પણ બાકીના ફિરંગીઓને એની એવી ધાક હતી ત્યાં સુરતમાં ને એમાં, એટલે એ વેપાર કરવામાં સફળ ન થયા. પણ મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો એને પરવાનગો મળ્યો. હવે જો તમને એક વખત નકશામાં બતાવું તો જો અહીંયા દીવ છે, આ દીવ બરોબર, એટલે આ દીવ છે એટલે આ ગુજરાત છે, આ ગુજરાત. તો આ સુરત, ત્યાર પછી આ દમણ, ત્યાંથી આગળ જતા મુંબઈ, એમનાથી આગળ જતા ગોવા, એમનાથી આગળ જતા માહે, એમનાથી આગળ જતા કાલિકટ. જો અહીં પહેલી વખત આવ્યા હતા ફિરંગીઓ. ત્યાર પછી આ કોચી, પછી આ સેન્ટ જ્વેરિયસ એટલે ચેન્નઈ, સેન્ટ જ્યોર્જ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ એટલે ચેન્નઈ, આ પોંડિચેરી અને આ કરાઈકલ. આ મહત્ત્વના કેન્દ્રો ક્યાં? એક આ કાલિકટ છે, કરાઈકલ છે, સુરત છે. સુરત એટલા માટે મહત્ત્વનું છે કે બાદશાહ જહાંગીરે ત્યાં સૌથી પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવા દીધી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક 1613માં શરૂ થઈ. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદ વેપારી મથકો સ્થાપ્યા. હવે તમે જુઓ, સુરત, ભરૂચ, અમદાવાદ તો મરાઠા સલ્તનત છે એ કડી કલોલ સુધી હતું, એટલે સુરત ને ભરૂચ ને અમદાવાદ ને એમાં બધે તો મરાઠા સત્તા હતી. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે અત્યારનું આંધ્રપ્રદેશ, ત્યાર પછી સેન્ટ જ્યોર્જ એટલે અત્યારનું ચેન્નઈ, અને ત્યાર પછી ફોર્ટ વિલિયમ એટલે કલકત્તામાં કોઠીઓ સ્થાપી અને મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું. જો ફરી એક વખત તમે યાદ કરી લ્યો, જેમ કે સૌથી પહેલાં 1600ની અંદર રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની છૂટ આપી. 1608માં વિલિયમ હોકિન્સની મદદથી એટલે કે કેપ્ટન પદમાં સુરતની અંદર સૌથી પહેલું વહાણ આવ્યું, પણ ત્યાં ફિરંગીઓના જમાવડા હોવાને કારણે ત્યાં એને વેપાર કરવાની છૂટ ન મળી. અને આ પછી જહાંગીરે સુરતની અંદર એમને છૂટ આપી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પહેલું વેપારી મથક 1613માં સ્થાપ્યું. ત્યાર પછી એણે વેપાર ભરૂચ છે, અમદાવાદ છે, સુરત છે, ત્યાં બધો વધાર્યો, પણ મરાઠા સત્તાનું વધારે પડતો પેગ પસારો થવાને કારણે એમણે દક્ષિણ બાજુ એટલે આગળ વધ્યા, દક્ષિણ બાજુ ને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કોલકાતામાં પોતાના વડા મથકો સ્થાપ્યા. ત્યાર પછી 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. જો એક ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, ત્યાર પછી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. એક ક્યારે થયું? 1668માં. 1600માં રાણીએ છૂટ આપી, 1608માં પહેલું વહાણ આવ્યું, 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને એણે પહેલાં કયું લીધું તો કે માહે, કરાઈકલ ને પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી.
ડચ પ્રજા ક્યારે આવી હતી? સૌથી પહેલાં, એટલે કે પોર્ટુગીઝ પછી જે આવવાવાળી હતી એ ડેનિશ અને હોલેન્ડના જે ડચ લોકો આવ્યા હતા એણે વિદાય લઈ લીધો.